સુરેન્દ્રનગર સબ જેલમાં અચાનક તપાસમાં અનધિકૃત વસ્તુઓનો જથ્થો મળી આવતા જેલ વહીવટ અને પોલીસ સતર્ક થઈ છે. તો અમદાવાદથી આવેલી વિશેષ ઝડપી ટીમે જેલ સ્ટાફની મદદથી ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 5 મોબાઈલ ફોન અને તમાકુની પડીઓ જપ્ત કરવામાં આવી છે. તો આ વસ્તુઓ કેદીઓના બેરેકમાં છુપાવીને રાખવામાં આવી હતી, જે જેલની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્ન ઊભા કરે છે. તો ચેકિંગ દરમિયાન બેરેક નંબર 1માંથી 2 મોબાઈલ, બેરેક નંબરમાંથી 4માંથી 1 મોબાઈલ તેમજ પ્લાસ્ટિકની ડોલમાં સેલોટેપથી બાંધેલા દડામાંથી 2 મોબાઈલ અને તમાકુની પડીઓ મળી આવી હતી. તો આ વસ્તુઓની કુલ 500 રૂપિયાની કિંમત છે. તો પૂછપરછમાં કેદીઓ કોઈ જવાબ આપ્યો નહીં, જેના કારણે માલિકની ઓળખ થઈ શકી નથી. તો આ ઘટના બાદ એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને આવી અનધિકૃત વસ્તુઓ જેલમાં કેવી રીતે પહોંચી તેની તપાસ ચાલુ કરાઈ છે. તો સ્ટાફની મદદથી આંતરિક સુરક્ષામાં વધારવામાં આવશે. આ ઘટનાથી જેલમાં મોબાઈલ દ્વારા પ્રાથમિક સંપર્ક અને ગેરકાયદેસર વેપારની આશંકા વધી છે. તો પોલીસ અને જેલ વિભાગ વચ્ચે સંકલન વધારી વધુ તપાસ અને નિયમિત દરોડા યોજાશે હોવાનું જણાવવામાં આવ્યું છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત નથી, પરંતુ આ વખતે અમદાવાદની ટીમની સીધી કાર્યવાહીએ જેલ વ્યવસ્થાને સુધારવા મજબૂત સંકેત આપ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.